हेलो दोस्तों, આપણે આવ્યા છીએ બિહારમાં આપણે અહીંયા દશરથ માજીએ જે પર્વત આખો કાપી અને રસ્તો બનાવેલો. આ ઈ રસ્તો જવાનો છે એના ડુંગરા સુધી. આ દશરથ માજી દ્વાર છે. અહીંયા દશરથ માજીનું સ્મારક બનાવેલું છે બિહારમાં. જે દશરથ માજીએ ડુંગરો કાપીને રસ્તો બનાવેલો, जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. ये दशरथ माजी અહીંયા ઉપસ્થિત છે. આ દશરથ માજીનું સ્મારક છે, એનું પૂતળું બનાવેલું છે. આવી રીતના અટરિયું બનાવેલું છે એની ઉપર. આ દશરથ માજી છે, તમે જોઈ શકો છો. એનું આ સ્મારક બનાવેલું છે દશરથ માજીનું. આ બિહારમાં અહીંયા દશરથ માજીનું સમાધિ સ્થળ છે. અહીંયા દશરથ માજીને સમાધિ આપેલી. અહીંયા દશરથ માજીએ જે ડુંગરો કાપી અને રસ્તો બનાવી નાખ્યો અને ગામ માટે અને દેશ માટે બહુ સારું કામ કરેલું. આ દશરથ માજીનું આવા તમે ફોટો જોઈ શકો છો. અહીંયા આ સમાધિ સ્થળ છે. અહીંયા દશરથ માજીને સમાધિ આપેલી. તો આપણે અહીંયા પરિવાર સાથે અહીંયા દશરથ માજીના પણ અહીંયા દર્શન કરવા માટે આવેલા છે, જેણે દેશ માટે કામ સારું કર્યું છે. તો આપણે હવે પર્વત જોવા જશું. તો દોસ્તો, આ ડુંગરો કાપી નાખ્યો દશરથ માજીએ. ઘણ અને સીણો લઈ અને એણે આ ડુંગરો આખી જિંદગીની અંદર એક જ કામ કરવાનું, ડુંગરો કાપી નાખવાનો. કારણ કે એના પત્ની બીમાર હતા, એને દવાખાને લઈ જવા માટે એના ગામમાંથી દવાખાના સુધીનો કોઈ રસ્તો નહોતો. આ ડુંગરાને ફરીને જવાનું હતું. એના પત્નીની તબિયત વધારે ખરાબ થઈ ગઈ અને એના પત્ની સ્વધામ વહી ગયા. એટલે એણે એક લક્ષ્ય ધારી લીધો કે મારે જે દુઃખ પડ્યું છે એવું કોઈને દુઃખ પડવું ન જોવે. એટલે આ ડુંગરાને કાપી નાખ્યો. અને એનો એક શબ્દ છે દશરથ માજીનો કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેંગે નહીં. દશરથ માજી.